રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકાવવા માટે સૌથી પહેલી જરૂરિયાત છે કે અમેરિકા અને રશિયાના સંબંધો સારા બને, અને એની શરૂઆત કરી ટ્રમ્પે રશિયામાં પોતાની એમ્બસીઓ ફરી ચાલુ કરી દીધી, અને પુતિન અને ટ્રમ્પની વચ્ચે બહુ લાંબી બેઠક યોજાઈ. જોકે ઉલ્લેખનીય છે કે આમાંથી યુક્રેનને બાકાત રાખવામાં આવ્યું. અનેક મુદ્દાઓ નક્કી થયામાં મહત્ત્વનો મુદ્દો એ છે, પુતિને મૂક્યો છે, યુક્રેને પોતાની લશ્કરી તાકાત વધારવી નહીં. જે દેશો છે ફ્રાન્સ, બ્રિટન, એ બધાના સૈનિકોનો ઉપયોગ કરવો નહીં, આવી શરત પુતિને મૂકી છે. હવે જોઈએ યુક્રેનની આ શરતો, યુક્રેન રશિયાની આ શરતો માને છે કે નહીં, અને ન માને તો ટ્રમ્પ સાહેબ યુક્રેન પર કેવા ખફા થાય છે એ જોવાનું રહ્યું.